નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બાકરોલનો અમિત પટેલ છેતરપિંડીના કેસમાં પકડાતા ભાંડો ફૂટ્યો। નડિયાદ આરટીઓમાં ઇન્ટરનેશનલ લાયસન્સ બનાવ્યું। ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝાના નામે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી પકડાયેલ અમિત ઉર્ફે મામા પટેલનો ભાંડોફોડ થયો છે। આણંદ કોર્ટમાં તેનો મૂળ પાસપોર્ટ જમા હોવા છતાંય અમિતે ખોટા દસ્તાવેજોના આધારે નવો ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો। આ નવા પાસપોર્ટમાં તેણે પોતાનું ખોટું નામને સરનામું આપ્યું હતું, જે પૂનાની આરટીઓ કચેરીએ જારી કર્યું હતું। આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી તે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો। આ સાથે જ તેણે નડિયાદ આરટીઓ કચેરીમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ પણ કઢાવ્યું હતું। આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર મારુતિ સદય કોમ્પ્લેક્સમાં આવેલ એરિસ ઓવરસીઝના સંચાલક અમિત ઉર્ફે મામો ઘનશ્યામભાઈ પટેલ રહેઠાણ કેયુર બંગલો બાકરોલ તેમજ તેના સાગરીતો કૌશલ બટુક ચુડાસમા રહેઠાણ મધુરમ પાર્ક સોસાયટી મોટી ખોડિયાર રોડ આણંદ અને દિવ્યેશ કિશોરભાઈ ગોહિલ રહેઠાણ ત્રિવેણી વિશ્વ સોસાયટી બાકરોલ એ ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ચિરાકુમાર અશ્વિનભાઈ પંચાલ રહેઠાણ સુરત અને પ્રિયંકા કુમારી શાંતિલાલ પટેલ રહેઠાણ ભરૂચ પાસેથી કુલ ₹10 લાખ લીધા હતા। બાદમાં વિઝા ન આપી ઠગાઈ આચરી હતી ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ અંગે આણંદ ટાઉન પોલીસે અઠવાડિયા અગાઉ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો। ગણતરીના દિવસોમાં જ અમિત ઉર્ફે મામો ઘનશ્યામભાઈ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા। બીજી બાજુ આરોપી અમિત ઉર્ફે મામા પટેલના કબજે લીધેલા મોબાઈલ ફોનમાંથી આરોપીના નામ ફોટાવાળો પૂના, મહારાષ્ટ્રના સરનામાવાળો પૂના, મહારાષ્ટ્ર પાસપોર્ટ ઓફિસ ખાતેથી ઇસ્યુ થયેલ ભારતીય પાસપોર્ટ નંબર Y8859924924ની સોફ્ટ કોપી મળી આવી હતી। આ પાસપોર્ટ બાબતે પોલીસે પકડાયેલ આરોપી અમિત ઉર્ફે મામા પટેલની પૂછપરછ કરતા તેણે આ ભારતીય પાસપોર્ટ નંબર Y8859924924 પોતાનો હોવાનું જણાવ્યું હતું। આ ભારતીય પાસપોર્ટમાં સરનામું પૂના, મહારાષ્ટ્ર તેમજ જન્મ સ્થળ પણ અડાસ, મહારાષ્ટ્ર હોવાથી પોલીસને શંકા પડી હતી, જેથી પોલીસે આ બાબતે આરોપી અમિતની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં આરોપી અમિત ઉર્ફે મામા પટેલની વિરુદ્ધ સન 2018ની સાલમાં વિદ્યાનગર પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હતો। આ ગુનામાં કોર્ટે તારીખ 10/2/2015ના રોજ આરોપી અમિત ઉર્ફે મામા પટેલનો પાસપોર્ટ નંબર G58648237 જમા લીધો હતો। અમિત ઉર્ફે મામા પટેલનો આ પાસપોર્ટ નંબર G58648237 હાલ ચીફ કોર્ટમાં આણંદના સેફ કસ્ટડીમાં જમા હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે પોલીસના જણાવ્યા મુજબ આરોપી અમિત ઉર્ફે મામો ઘનશ્યામભાઈ પટેલ પોતાનો મૂળ ભારતીય પાસપોર્ટ નંબર G58648237 જન્મ સ્થળ અડાસ, મહારાષ્ટ્ર તથા સરનામું 2 ચંદ્રલોક કોલોની, સિલ્વર પેલેસ, FNO 503 ખંજરના મુખ્ય રોડ, ઇન્દોર MP આણંદ કોર્ટમાં જમા હોવા છતાં પણ ખોટા દસ્તાવેજના આધારે નવો ભારતીય પાસપોર્ટ નંબર Y8859924924 જન્મ સ્થળ અડાસ મહારાષ્ટ્ર તેમજ સરનામું 103 સહારા સંકલ્પ બ્લાઇન્ડ સ્કૂલની પાછળ, રામ ટેકરી, હડપસર, પુણે, મહારાષ્ટ્ર ભારત ઠગાઈ કરવાના ઈરાદાથી બનાવ્યો હતો। પોતાની મૂળ સાચી માહિતીના બદલે ખોટા જન્મના તેમજ સરનામાની માહિતીવાળો આ ભારતીય પાસપોર્ટ નંબર Y8859924924 આરપીઓ પૂના, મહારાષ્ટ્ર ખાતેથી ઇસ્યુ કરાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી કતાર તેમજ UAE ખાતે વિદેશનો પ્રવાસ પણ કર્યો હતો, તેમજ પોતાના નામ તેમજ અડાસ મહારાષ્ટ્રવાળું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ નંબર 0160765 પણ તારીખ 21/9/2024ના રોજ આરટીઓ નડિયાદ જિલ્લો ખેડા ખાતેથી ઇસ્યુ કરાવી હોવાનું કબૂલ્યું છે, જેથી આરોપી અમિત ઉર્ફે મામા ઘનશ્યામભાઈ પટેલ વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથક ખાતે 0 નંબરથી BNS એક્ટ 2000